બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને બંને ચેરમેન વાઇસ ચેરમેન રિપીટ કરવામાં આવ્યા છે. બરોડા ડેરીની ચૂંટણી હાઈકોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવી ત્યારથી જ નવા ચૂંટાયેલા બોર્ડના ડિરેક્ટરો માટે કપરા ચડાણ થયા હતા. 4 મહિના બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ તે પહેલા સેન્સ પ્રક્રિયામાં ભાજપના તમામ 13 ડિરેક્ટરોએ એક સુરે રિપીટ કરવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ પણ ભાજપ સમક્ષ ડિરેક્ટરોની રજૂઆતને સમર્થન કર્યું હતું. તો બીજી તરફ ભાજપના 13 માંથી 10 ડિરેક્ટરને 2 દિવસમાં ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેને પગલે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આજે ભાજપ દ્વારા ચૂંટણી પહેલા સત્તાવાર રીતે ચેરમેન તરીકે દિનુ મામા અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીના નામે જાહેરાત કરવામાં આવતા ડેરીના મુદ્દે હાલ પૂરતો ઉકેલ આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ શીર્ષ નેતૃત્વ દ્વારા તેમજ વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના તમામ પદાધિકારીઓ તેમજ અમારા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંગઠનના પ્રમુખથી માંડી અને તમામ હોદ્દેદારશ્રીઓએ તેમજ બરોડા ડેરીના અમારા સૌ નિયામકોએ, દૂધ ઉત્પાદકોએ અને શુભેચ્છકોએ પુનઃ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને મને અને દિનુ મામાને પુનઃ આ જવાબદારી સોંપવા માટે સેન્સ પ્રક્રિયા દરમિયાનમાં જે બધાએ રજૂઆતો કરી હતી એને ધ્યાનમાં લઈ અને પુનઃ શીર્ષ નેતૃત્વએ અમને મેન્ડેટ આપી અને આજે ચૂંટણી પ્રક્રિયા બાદ ફરીથી આ જવાબદારી સોંપી છે. તો પુનઃ આ જવાબદારીમાં અમે ખરા ઉતારવા માટેનો પૂરો પ્રયત્ન કરીશું. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સહકારી સેલના આગેવાન બિપિનભાઈ પટેલ આજે તમામ ડિરેક્ટરોને ઓળખ્યા પછી મેન્ડેટમાં પ્રમુખ તરીકે પાર્ટીમાંથી મારી પર ભરોસો કર્યો અને ઉપપ્રમુખ તરીકે ગણપતસિંહ સોલંકી એમનું નામ જાહેર થતાં આજે ઇલેક્શનની બધી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થઈ છે અને અમારી પર પાર્ટીએ જે ભરોસો કર્યો છે એને કાયમ પાર્ટી ભરોસો કરતો રહે એ રીતના કામ કરશે. એ બધી કાયદાકીય પ્રક્રિયામાં આપણે ચાલ્યા કરતું હોય, કામ કરે એને કંઈક મળે અને એ કાયદાની રીતે એનો જવાબ કાયદેસર રીતે જે થતો હોય એ રીતના કરતા છે. આ અમારા માટે કંઈ નવી નોટિસની જેવું છે એવું નહીં, એટલે એ અમારા ઘરનો પ્રશ્ન છે પૂરો કર.